जय माताजी मित्रों, गढ़ मित्रों तमारा बधाने स्वागत है આપણે જેમાં આજે આપણે વાત કરીશું જે પણ પશુપાલક મિત્રોને જે ઉનાળાની અંદર જે ગરમીના કારણે પશુનું દૂધ કપાઈ જતું હોય એમને શું કરવાનું એના માટે આપણે આજે દેશી નુસ્ખો લઈને આવી રહ્યા છીએ। જો તમે વિડીયો પૂરો જોઈ લેશો તમારે 100% જે પણ પશુનું ગરમીના કારણે દૂધ ઘટી જતું હોય એ દૂધ વધી જશે। શું કરવાનું છે એના માટે આપણે વાત કરીએ તો ઉનાળામાં પશુને રાખવાની યોગ્ય જગ્યા જોઈએ એના માટે આપણે વાત કરીએ તો જે શેડ હોય अथवा तो जो पतरावाळो शेड होय एनी अंदर आपणे एवुं काम करीशुं जेथी तमारुं जे पण पशु छे एने ठंडक मळशे। अथवा तो ज्यारे पण पशुने आपणे जो राखवानी રહેઠાણ એટલે રહેઠાણની વાત કરીએ તો हवा उजासवाळा अथवा तो जे छायडो होय લીમડો होय के पछी कोई पण वृक्षनो छायडो होय एनी नीचे बांधवाथी खूब ज सारूं पशुने अनुकूल थतुं होय छे। एटले के पशुनुं जे पण दूध उनाळानी अंदर घटतुं होय छे ए घटशे नहीं। आ पहली बात थी। आगळ बात करीए तो जो पशुने शेड होय तो ऊपर घास नाखवुं अथवा तो जे कोथळा आवे छे एने पलाळीने जो तमे ऊपर नाखी देशो जे पतरावाळो शेड होय एटले के लोखंडना पतरावाळो शेड होय एनी अंदर जो तमे पशुने बांधता हो तो एनी अंदर खूब ज गरमीनुं प्रमाण वधारे होय छे। एटले पशुनुं ज्यारे पण आपणे दुहवाण करीए त्यारे आपणे पशुना अंदर जे दूध होय छे एनी अंदर खूब मोटुं नुकसान थतुं होय छे। એટલા માટે જ આ વિડીયો બનાવી રહ્યા છે। એટલે જો તમારા બીજા ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો હોય એમને આ વિડીયો શેર કરવા વિનંતી જેથી એ પણ આ વિડીયોથી જે માહિતી આપવામાં આવે એનો લાભ મેળવી શકે। તો આપણે વાત કરીએ તો જે પતરાવાળું શેડ હોય એની અંદર તમારે જે કોથળો અથવા તો જે ઘાસ હોય એને પલાળી દેવાનું અને ઉપર જે પતરા હોય એની ઉપર નાખી દેવાનું ઘાસ કે કોથળા પલાળીને જેથી ઠંડક થોડી બની રહેશે। આગળ વધીએ તો દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 વખત પશુને નવરાવવું જોઈએ। એ આપણે જે પણ પશુ હોય જે પશુ સારું દૂધવાળું હોય આપણે વાત કરીએ કે સારી ગાય હોય અને એની અંદર જો સારું એવું દૂધ મિલ્કિંગ પ્રોસેસ કરતા હોય એટલે કે સારું એવું મિલ્કિંગ એટલે કે સારું એવું દૂધ આપણે ગાય આપતી હોય તો આપણે એની ખૂબ જ કાળજી રાખતા હોઈએ છીએ। એટલે એવા પશુની શું કાળજી રાખવી એની વાત કરીએ તો એને 2 થી 3 વખત તો દિવસમાં નવરાવવું જોઈએ જેથી એની જે શરીરની જે ગરમી છે ઓછી પડશે અને એનું સંતુલન એટલે એમ ઠંડક એને મળી રહેશે જેથી પશુનું જે દૂધ છે એ ઘટવાનો પ્રોબ્લેમ આવે નહીં। પછી ખાસ દેશી ખોરાક અને પાણીની વાત કરીએ એટલે કે એ આપણે દેશી ખોરાક તમને બતાવીશું જેનાથી જો તમે પશુને આપશો તો એની અંદર ઠંડક બની રહેશે અને તમારું જે પણ પશુનું દૂધ ઘટતું હોય એ ઘટશે નહીં। અને જે ચોખ્ખું પાણી આવે છે એકદમ શુદ્ધ પાણી જે આપણે બોરવેલનું કે જે આપણે બોરવેલનું પાણી હોય એ એકદમ શુદ્ધ પાણી કહેવાય છે પણ એકદમ ઠંડુ પાણી હોય ને એ પશુને સારું એવું અનુકૂળ આવતું હોય છે। જ્યારે પણ તમે પશુને જે પાણી પીવડાવો છો એ એકદમ ઠંડુ પીવડાવો અને 3 થી 4 વખત દિવસમાં પશુને એ ઠંડુ પાણી આપવું એવી વ્યવસ્થા કરવી। અથવા તો જેને પશુને પાણીની ટાંકી હોય અલગ તો એને છોડીને પણ 4 થી 5 વખત પશુને પાવું જોઈએ। જેટલું પીએ એટલું પણ એને પાવું જરૂરી છે અને એને 2 થી 3 વખત નવરાવવું પણ જરૂરી છે દિવસમાં। પછી જો પશુને જો ટપની વ્યવસ્થા હોય તો ખૂબ જ સારી વ્યવસ્થા કહી શકાય। જ્યારે પણ પશુને પાણી પીવું હોય તે જે ટપ હોય એનાથી પાણી પી શકે। આ વાત થઈ। આગળ વધીએ તો મિત્રો ગરમીમાં ખોરાક કરતાં પાણીનું મહત્ત્વ વધુ હોય છે એટલે કે ખોરાક ઓછો લેશે તો પશુ પણ ચાલશે પણ પાણી ખૂબ મહત્ત્વનું છે। ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો જો પાણી વધારે મળશે પશુને તો તમારું જે પણ પશુનું દૂધ હશે એ ઘટશે નહીં। પાણી પશુને દિવસમાં 4 થી 5 વખત જે આપણે વાત કરી એ પ્રમાણે આપવું જોઈએ। 4 થી 5 વખત જો તમે પશુને પાણી પીવડાવશો તો 100% જે પશુનું જે ગરમીના કારણે પશુ આંધતું હશે પશુનું દૂધ ઘટતું હશે એ ઘટશે નહીં। પછી વાત કરીએ તો જે પાણી છે એની અંદર તમે આ 2 વસ્તુ પણ એડ કરી શકો છો જેનાથી પશુનું જે બંધારણ એટલે કે શરીરની જે શક્તિ અને સારું એવું પોષણ શ્રમ પૂરું પાડતું વસ્તુ છે અને જે પણ પશુ છે એને ઠંડક મળી રહે એના માટે વાત કરીએ તો થોડુંક જે પાણી છે એની અંદર મીઠું તમે એડ કરી શકો છો। જે આપણે મીઠું ખોરાકમાં લઈએ છીએ આપણે માણસ ખોરાકમાં લઈ શકે તો પશુ પણ જો આપવામાં આવે તો પશુનું પણ એકદમ સારું નિયંત્રણ રહેશે। જે તાપમાનનું નિયંત્રણ રાખવા માટે ખૂબ અગત્યનું છે।
એની સાથે મીઠું અથવા તો ગોળ આ બંને જો તમે એને પશુને ખવડાવશો, એટલે ખવડાવવાનું નથી, પાણીની અંદર મિક્સ કરીને પીવડાવવાનો છે, તો તમારું જે પણ પશુનું તાપમાન વધારે એટલે કે ગરમી વધારે હશે પણ તમારા પશુનું દૂધ નહીં ઘટે, એ વાત કરી. પછી વાત કરીએ કે લીલો ઘાસચારો અથવા રજકો આપવો જોઈએ. લીલો ઘાસચારો અથવા તો લીલો જે રજકો હોય એ આપી શકાય પશુઓને. દેશી ખાંડ રાતે વાત કરીએ તો દેશી ખાંડની વાત કરીએ તો મિત્રો, રાતે ખોરાકમાં જવનું ભરડું અથવા તો મકાઈનું ભરડું આપો, જેના તાસી ઠંડી હોય છે, એની અંદર તાસી ઠંડી હોય છે. જો પશુને રાતના સમયમાં આપવામાં આવે તો એની અંદર સારું એવું ખૂબ જ સારું અનુકૂળ આવતું હોય છે. દૂધ જાળવી રાખવા માટેનો જાદુઈ દેશી નુસ્ખાની હવે વાત કરીશું, જે દૂધ માટે ખૂબ જ ઉપયોગી છે. દૂધ જાળવી રાખવા માટેનો જાદુઈ નુસ્ખાની વાત કરીએ તો હવે તમારે નોંધી લેવાનું છે. આપણે 4-5 વસ્તુ બતાવીશું, એ જો તમે દૂધ વધારવા માટે અથવા તો જે પશુનું ગરમીના કારણે દૂધ ઘટતું હોય એને ખવડાવવાથી દૂધ ઘટશે નહીં. પહેલા નંબર ઉપર આવે છે ગોળ, બીજા નંબર ઉપર આવે છે મેથી, ત્રીજા નંબર ઉપર આવે છે વરિયાળી અને ચોથા નંબર ઉપર આવે છે તેલ. હવે આપણે જે આ દેશી નુસ્ખો છે એની વાત કરીએ તો વરિયાળી 100 ગ્રામ જેટલી. વરિયાળી શરીરને ઠંડક આપતી હોય છે, એની ખાસિયત એ છે કે શરીર જે પણ પશુનું હોય એને ઠંડક આપે છે. ખાંડી સાકર આપણે એડ કરી દઈએ. ખંડી સાકર એ જે સાકર આવે છે એ 50 ગ્રામ જેટલી, જે પશુને અંદરથી શાંત રાખે છે, જે પશુને અંદરના સ્ટ્રક્ચરથી શાંત રાખે છે ગરમીના કારણે. પછી સરસવનું તેલ પશુને શક્તિ આપે છે. બનાવવાની રીતની વાત કરીએ તો વરિયાળી અને સાકરને દળી લો. જે વરિયાળી છે અને સાકર છે એને દળી લો. તેમાં થોડું તેલ કે ઘી અથવા તેલ કે ઘી ભેળવીને એક લાડુ બનાવી લો. લાડુ જેવું બનાવી લો પશુપાલક મિત્રો. પશુને સાંજે ખાણ આપ્યા પછી, જે પશુનું ખાણ આપ્યા પછી આપણે જો એને આપવામાં આવે તો ખૂબ જ અનુકૂળ આવશે. આનાથી પશુ આંબશે નહીં. જે પશુ આંબતા હોય છે ગરમીના કારણે એ આંબશે નહીં અને દૂધમાં ફેટ પણ વધશે. જે પશુના ગરમીના કારણે ફેટ પણ ઓછા આવતા હોય છે એ પણ વધી જશે. તો ખેડૂત મિત્રો, જો તમે આટલી કાળજી રાખશો તો તમારા પશુને 100% ઉનાળો નડશો નહીં. એટલે કે જો તમે આટલી બધી જ આ વિડીયોની અંદર વાત કરી એ જો તમે કાળજી રાખશો તો તમારા જે પણ પશુને ઉનાળો નડતો હોય એ નડશે નહીં અને દૂધ તમારું 100% જેટલું આવતું હતું પહેલું પશુમાં જે મળતું હતું એટલું દૂધ મળશે અને તમારે કોઈ વાતની નુકસાની નહીં પડે. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી એ પણ લાભ લઈ શકે. હજુ સુધી આપણી ચેનલ ગામડીયા ખેડૂતને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીંયા સબસ્ક્રાઈબનું બટન છે, તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આવા નવા વિડીયો જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી આપણે જ્યારે પણ વિડીયો તમને મળી જશે, જ્યારે પણ આપણે વિડીયો યુટ્યુબમાં નાખશો ત્યારે તમને જલ્દીથી મળી જશે. હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી.